મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। મિત્રો, એક રાશિ મંડળની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ। કોણ છે આપણા પ્રથમ કોલર, જોઈ લઈએ આપણે। હલો હલો, જય ગણેશ મહેન્દ્રભાઈ। જય ગણેશ। મારે મારા દીકરા માટે પૂછવાનું છે। જન્મ તારીખ? 12/7/2006। 12/7? 7? હા, 7 બરાબર। 12/7/2006। તમે આમ 12/7/2006 હા બરાબર ને? 12/7/2006 સમય સાંજે 10:01। રાત્રે 10:01। જન્મ સ્થળ? જન્મ સ્થળ ઉપલેટા। ઉપલેટા। શું પ્રશ્ન હતો બાબાનો? હા, એમાં એવું, હાલ અમે અત્યારે મોરબી રહીએ છીએ, પણ એના બિઝનેસ માટે પૂછવાનું હતું કે બિઝનેસ શેનો કરે કે ક્યાં કરે એમ। અત્યારે શું કરે છે? અત્યારે એક્સનલ માં કોલેજ કરે છે। અત્યારે તમે ક્યાં રહો છો? મોરબી। બરાબર। હજી ભણવાનું છે ને એને તો 2 વર્ષ? હા, 1 વર્ષ હા છે। હા, કાકાજી ભણવા દો એને, પછી એનું ભાગ્ય જોવડાવજો તમે। ભાગ્ય તો સારું જ છે, નોકરી એ સારા યોગ છે, કોઈ ચિંતા કરવાનું કારણ નથી। અત્યારે 1-1.5 વર્ષ સુધી એને ભણવાના યોગ છે, તો એને ભણવા દો, બરાબર? ચલો, જય ગણેશ। બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ। હલો હલો હલો, જય ગણેશ। જય ગણેશ મહેન્દ્રભાઈ। હાજી। બેલાબેન બોલું, હિંમતનગર થી। હા, બોલો બેન। હા, અમારા બાબા માટે પૂછવું હતું। હા હા હવે મારા એક ફેક્ટરીમાં ભાગ કરેલો છે પાર્ટનરશિપમાં, બરાબર। અને એમાં એક પાર્ટનર નીકળી જવું છે, અને હવે મારા પૈસા લેવાના છે, તો એ અમને ફોર્સ કરે છે કે તમે આ કંપની લઈ લો એમ। હા, અને અમારા પૈસા બી લેવાના છે એના જોડેથી, તો અમે પૈસા લઈએ કે ભાગ કરીએ? જન્મ તારીખ કહો। 19/4/96। 19/4/1996। સમય? સમય સવારે 6 વાગે। સવારમાં 6 વાગે। એટલે ભાગ પાડતી વખતે તમારે આપવાના છે કે બધું? ના, એટલે આમ તો અમારે લેવાના થાય છે એના જોડેથી, હા, કારણ કે 22 લાખ રૂપિયા ને એવું આપેલું છે, અને એ અમને કે છે કે 17 કે 16 લાખમાં તમે લઈ લો, એટલે અમારે પણ પછી ઉપરના પૈસા લેવાના થાય છે ને એવું બધું છે, તો પૈસા લેવા કે પછી ભાગ કરવો કે કેમ કરવું? ભાગ કરવામાં તમારે એકલા પછી ચલાવવાનું, 2 જણા ભેગા થઈને ભાગ કરવાનો? હા, ના, હાલ તો એકલા કરીએ, પછી પાછળથી કોઈ પાર્ટનર અનુકૂળ આવે તો લઈએ, તો કઈ રાશિ હાથી આવવાનું શું થાય? લઈ લો તમે, હા, અને 1 વર્ષ રાહ જુઓ। હા, 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 કારણ કે અત્યારે તમે લઈ લો, ભાગ પાડી દો, તમે લઈ લો એ, બરાબર? હા, હા, અને પછી આગળ જતા કોઈને સાથે રાખો તો રાખજો, નહીં રાખો તો એકલા કામ કરી શકાશે, વાંધો નહીં આવે। પૈસાની વ્યવસ્થા તો થઈ જશે, હા, હા, પણ અત્યારે તમે લઈ લો, વાંધો નહીં, લેવાશે। હા, બરાબર। એટલે હવે એને પછી આગળ સફળતા મળશે ને? આગળ તો મળે તો જ મેં હા પાડી હોય ને। હા, હા, હે, હા, સારું, ચલો વાત કરીએ મેષ રાશિની। અલય જેના અક્ષર છે, મેષ રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, મેષ રાશિ એટલે અલય અક્ષર છે, પ્રોપર્ટીને લગતા કામકાજની અંદર એક સારી રાહતના યોગ દેખાઈ રહ્યા છે। શત્રુઓ ઉપર વિજય મેળવી શકાય એવા યોગ આજના છે। પારિવારિક તણાવને કારણે કદાચ માનસિક અશાંતિનો થોડો અનુભવ થશે। કામકાજની અંદર જે જવાબદારી છે, જવાબદારીમાં થોડો વધારો થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે। બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિ। અક્ષર બવૌ છે એ વૃષભ રાશિના જાતકોને આજે સંતાનોના પ્રશ્નની અંદર એક સારી રાહત અનુભવાશે। ધંધાકીય કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે। શેર બજારથી લાભની શક્યતાઓ છે। આજે કંઈ મહેનત કરશો તો આગલા દિવસે અથવા તો 2 દિવસ પછી સારી સફળતાના યોગ બની રહ્યા છે। પ્રવાસના યોગ પણ સારા દેખાઈ રહ્યા છે। મિથુન રાશિની વાત કરીએ, ક, છ, ઘ મિથુન રાશિના અક્ષરો છે। જમીનને લગતા કામકાજમાં ફાયદાના સારા યોગ દેખાઈ રહ્યા છે। માતા તરફથી આશીર્વાદ સારા મળશે। આજના દિવસ માટે સારો લાભ થશે। ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે। પરિવારનો સુંદર સહયોગ મળે। આજનો દિવસ આ પ્રમાણે તમારો સારો દેખાઈ રહ્યો છે। જય ગણેશ। હા, એક કોલર મિત્ર સાથે વાત કરીએ। હલો હલો, જય ગણેશ। જય ગણેશ। હા, એ દીકરા વિશે પ્રશ્ન છે। જન્મ તારીખ? 30/6/93। 20/6/93। સમય? 30/6 હો સર। 30/6। હા, 30/6/93। બરાબર। સવારે 8:05। 30/6/93 ને? હા, અને સવારમાં
8:05 8:05 જન્મ સ્થળ જન્મ સ્થળ કલોલ. કલોલ. બરાબર. શું પ્રશ્ન હતો? એમાં એવું છે, બાબાને જીનમાં ભાગ રાખીને કપાસનો ધંધો કરવાનો વિચાર છે, તો કપાસના ધંધામાં કઈ લાભ છે ભાગીદારી સાથે કે કેમ? ધંધો ચાલુ કરી દીધો છે? નથી કર્યો હજી. કુંડળીમાં આપણે વિચાર કરીએ કે વ્યવસાય સ્વતંત્ર કરવો કે ભાગીદારીથી કરવો. પહેલા તો ભાગીદારીના સ્થાનનો સ્વામી કુંભ રાશિનો હોવા છતાંય એ પોતે 8મા સ્થાનની અંદર છે. મહેનત થોડી વધારે કરવી પડે. એમાં આગામી 3-3.5 વર્ષ થોડીક મહેનત વધારે કરવી પડે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવશે તો આગળ વધવામાં સફળતા મળશે. હવે રૂ, કપાસ, કોટન એટલે કોઈ પણ પ્રકારે આ પ્રમાણે કામકાજ કરવાના હોય તો એમાં શુક્ર પાવરફુલ જોઈએ. તો શુક્ર અહીંયા કુંડળીની અંદર જો આપણે જોઈએ તો શુક્ર એક કેન્દ્રમાં બેઠેલો છે, મેષ રાશિમાં છે, મતલબ સારા પરિણામ આપશે. આગળ જતા શુક્ર અને ચંદ્રનો લક્ષ્મી યોગ છે, જેના કારણે લક્ષ્મીની વૃદ્ધિ થાય. પણ એનું પોતાનું આત્મવિશ્વાસ, પોતાનું આત્મબળ નથી અને એના કારણે બીજાના ભરોસે કંઈ કામ થાય નહીં. તો એના માટે રવિવારના દિવસે એકટાણું કે ઉપવાસ કરે તો એને સારી સફળતા મળે. અને ગુરુનું રત્ન ધારણ કરી પિતૃઓની પૂજા કરાવડાવે તો એને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કર્કથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ નાનકડા વિરામ.